હેલો એન્ડ વેલકમ ડિયર ફ્રેન્ડ્સ. કોર્ડિનેશન કમ્પાઉન્ડના લેક્ચરની અંદર તમારું સૌનું સ્વાગત છે. કોર્ડિનેશન કમ્પાઉન્ડના લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે ચતુષ્ફલકીય આકાર માટે ડી કક્ષકનું વિભાજન કઈ રીતે થાય છે એના વિશેની માહિતી જોઈ ગયા. આજના લેક્ચરની અંદર આપણે સ્ક્વેર પ્લેનર मतलब સમચોરસ આકાર માટે ડી નું વિભાજન અને બીજા કેટલાક એક્ઝામ્પલ્સ જોશું, કેટલાક અપવાદની વાત કરીશું. આજનો લેક્ચર સીએફટી થિયરી નો લાસ્ટ લેક્ચર રહેશે. ત્યાર પછી આ ચેપ્ટરમાં 1 2 યા તો મેક્સિમમ 3 લેક્ચર આઇસોમરિઝમ, એના પછી એક લેક્ચરની અંદર ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ, ત્યાં ચેપ્ટર કમ્પ્લીટ થઈ જશે. એટલે હવે ચેપ્ટર કમ્પ્લીટ કરવામાં બહુ લાંબો સમય બાકી નથી. ત્યાર પછી આપણે 12th સાયન્સના સિલેબસ મુજબ જોવા જઈએ તો સોલિડ સ્ટેટ અને પાર્ટ 2 માં અંદર 10 થી લઈ અને 13 સુધીના ચેપ્ટર ફેબ્રુઆરી પહેલા કમ્પ્લીટ કરીશું આપણે. મતલબ ફેબ્રુઆરીમાં જે જેની એક્ઝામ થવાની છે એના પહેલા 12th કમ્પ્લીટ થઈ જશે. તો વાત કરીએ હવે આગળ. સ્ક્વેર પ્લેનર આકાર માટે ડી નું વિભાજન કઈ રીતે થાય? સમચોરસ આકાર માટે CFT ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી. ઓકે, સમચોરસ આકાર આપણે આવી રીતે લઈ શકીએ. એક લિગેન્ડ છે, સોરી મેટલ છે, મેટલ સાથે 4 લિગેન્ડ આવી રીતે જોડાયેલા હોય. આ ચાર લિગેન્ડ એકબીજા સાથે 90 ડિગ્રી એંગલ ઉપર હોય છે. તો આને આપણે 90 ડિગ્રી એંગલ ઉપર હોવાથી આવી રીતે પણ લખી શકીએ છીએ. એકબીજાથી 90 ડિગ્રીના એંગલે લખવા છે. તો અહીંયા આપણી પાસે મેટલ છે, આકારને પણ સ્ક્વેર પ્લેનર આકાર કહેવાય. ચાર લિગેન્ડ એકબીજાથી 90 ડિગ્રીના ખૂણે આવેલા છે. તો માન લઈએ કે આ જે લિગેન્ડ એટેક મારે છે એ અક્ષ x છે અને આ અક્ષ y છે. મતલબ લિગેન્ડ x અને y ડાયરેક્શન માંથી એટેક મારવાના છે. લિગેન્ડ ક્યાંથી એટેક મારે છે? x એન્ડ y ડાયરેક્શન માંથી, x તરફથી અને y તરફથી એટેક મારે છે. ડી નું વિભાજન શું છે? તો અત્યાર સુધી સીએફટી ની અંદર આપણે ભણી ગયા. લિગેન્ડ આવશે, લિગેન્ડના ઇલેક્ટ્રોન હશે ડી કક્ષકમાં, પહેલેથી ઇલેક્ટ્રોન હાજર હશે. ડી કક્ષકના ઇલેક્ટ્રોન અને લિગેન્ડના ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થશે. આ અપાકર્ષણને કારણે ડી કક્ષકના ઇલેક્ટ્રોન અપાકર્ષણ પામી ઇલેક્ટ્રોનની મતલબ કક્ષકની ઉર્જા વધશે. પરંતુ ડી ની જે 5 પેટા કક્ષક છે, 5ની એનર્જી સરખા પ્રમાણમાં વધશે નહીં. અલગ અલગ પ્રમાણની અંદર વધશે. આકાર ઉપર આધાર રાખે છે. કઈ કક્ષકની ઉર્જા ક્યારે હાઈ જશે, કઈ લો થશે, એ બધું જ આકાર ઉપર ડિપેન્ડન્ટ છે. જેમાં રિપલ્શન વધારે થશે એની ઉર્જા હાઈ થશે, રિપલ્શન ઓછું હશે એની એનર્જી ઓછી રહેશે. પરંતુ મૂળ જે એનર્જી હતી એના કરતા તો બંને હાઈ થશે. ભણી ગયા છીએ આપણે. તો અહીંયા લિગેન્ડ ક્યાંથી આવે છે? તો કે x એન્ડ y ડાયરેક્શન માંથી આવે. x એન્ડ y ડાયરેક્શન માં રહેલી કક્ષક dx2 - y2. યાદ કરો કક્ષકો. dxy ક્યાં હોય? આ રીતે xy સમતલ છે તો આના વચ્ચેના ભાગમાં. dyz ક્યાં હોય? આ રીતે yz સમતલ છે તો આના વચ્ચેના ભાગમાં. dzx કઈ રીતે આવેલી હોય? તો આ x આ z અહીંયા વચ્ચેના ભાગમાં. dz2 કઈ રીતે આવે? આ z અક્ષ છે, આમ જ z અક્ષ ઉપર. પરંતુ dx2 - y2 એ y અક્ષ અને x અક્ષ ઉપર આવેલી હોય છે. મતલબ રિપલ્શન ત્યાં મેક્સિમમ થશે x and y axis ઉપર.
તો રિપલ્શન નો ઓર્ડર લખવો છે આપણે અપાકર્ષણ. અહીંયા લઈ લઈએ લિગેન્ડ x અને y અક્ષ પરથી આવે છે. લિગેન્ડ ક્યાંથી આવશે? x અને y અક્ષ ઉપરથી. લિગેન્ડ x અને y અક્ષ પરથી આવે છે. અપાકર્ષણ મહત્તમ ક્યાં થશે? x and y ડાયરેક્શન માં. તો x and y ડાયરેક્શન માં આવતી કક્ષક dx² y². આનાથી ઓછું રિપલ્શન ક્યાં હોય? dxy. અને એનાથી પણ ઓછું dz². રિપલ્શન નો ઓર્ડર આવો હશે. બાકીની કક્ષકોનો ઓર્ડર પણ સમજીએ છીએ. અહીંયા હું ડી કક્ષક દોરું છું લિગેન્ડની ગેરહાજરીમાં. આ ડી છે લિગેન્ડની ગેરહાજરીમાં. ડી કક્ષક છે લિગેન્ડની હાજરીમાં. જેવા લિગેન્ડ આવશે લિગેન્ડના ઇલેક્ટ્રોન અને ડી કક્ષકના ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થશે. ડી કક્ષકની એનર્જી હાઈ જશે. બધાની એનર્જી હાઈ જશે. આ બની ગઈ ડી. ક્યારે? લિગેન્ડની હાજરીમાં. લિગેન્ડની હાજરીમાં ડી કક્ષક. પરંતુ ડી ની 5 પેટા કક્ષકની એનર્જી સરખા પ્રમાણમાં વધશે નહીં. કઈ રીતે વધશે? તો આને આપણે બે પાર્ટની અંદર ડિવાઈડ કરીએ છીએ. એક પાર્ટ છે આપણો ઈજી પાર્ટ અને એક પાર્ટ છે T2G પાર્ટ. એટલે જનરલી આવું કરતા હોય છે. ઈજી પાર્ટ અને T2G પાર્ટમાં વાંચશું. યાદ કરો અષ્ટફલકીય આકાર CFT જે પહેલા જ થિયરી ભણ્યા ઓક્ટાહેડ્રલ માટે. ઓક્ટાહેડ્રલ માટે શું થતું હતું? ઈજી પાર્ટ જેની બે કક્ષકોની એનર્જી હાઈ થતી હતી, T2G પાર્ટની લો રહેતી હતી. શું કામ આવું થતું હતું? કારણ કે અષ્ટફલકીય આકાર માટે લિગેન્ડ એટેક કરતા હતા અક્ષ ઉપરથી. એટલે અક્ષ ઉપર રહેલી બે કક્ષકો dx² y² અને dz². ફરીથી લિગેન્ડ ક્યાંથી આવે? અક્ષ ઉપરથી. અક્ષ પર રહેલી બે કક્ષકો dx² y² અને dz². જેમાં અપાકર્ષણ મહત્તમ થાય. અપાકર્ષણ મહત્તમ થાય તો એને એનર્જી હાઈ જાય. એટલે અષ્ટફલકીય આકાર માટે આપણને જોવા મળતું હતું dx² y² અને dz². એની એનર્જી dxy dyz dzx કરતા વધારે છે. મતલબ ઈજી પાર્ટની એનર્જી વધારે છે. અહીંયા પણ સેમ વસ્તુ છે. અક્ષ ઉપરથી ઇલેક્ટ્રોન આવે છે તો આપણે ઈજી પાર્ટની એનર્જી હાઈ લખીએ. આ છે ઈજી પાર્ટ અને આ છે T2G પાર્ટ. આ છે T2G. આ છે આ જે કક્ષક છે એ કક્ષક કઈ છે? ઈજી ની અંદર માની લઈએ આપણે dx² y² અને આ છે dz². આ છે dxy dyz અને dzx. આવું તો હતું ઓક્ટાહેડ્રલ માટે, પરંતુ સમચોરસ આકાર માટે આવું નહીં થાય. શું ચેન્જ રહેશે એ જોવાનું છે. આ વસ્તુ ઓકે છે કે dx² y² ની એનર્જી હાઈ હશે, પરંતુ અહીંયા ધ્યાન દેશે દરેક સ્ટુડન્ટ dxy ની એનર્જી dz² કરતા હાઈ દેખાડવામાં આવી છે. શું કામ? ઓક્ટાહેડ્રલ માટે dz² વધારે હતું, જ્યારે સમચોરસ આકાર માટે dxy dz² કરતા વધારે છે. શું કામ એવું થાય છે?
કારણ અહીંયા તમે ધ્યાનથી જોશો તો લિગેન્ડ માત્ર x અને y અક્ષ ઉપરથી આવે છે, 4 જ લિગેન્ડ છે. 6 લિગેન્ડ હોત તો લિગેન્ડને આપણે z અક્ષ ઉપરથી પણ લાવવા પડે. અહીંયા 4 જ છે, z અક્ષનો ઉપયોગ કરતા નથી. લિગેન્ડ માત્ર x અને y ડાયરેક્શનમાંથી આવે છે. માત્ર અને માત્ર x અને y ડાયરેક્શનમાં આવતા હોવાથી d આ સેન્ટર લઈએ છીએ આપણે. dx² y² ની એનર્જી પીક ઉપર હશે. એ વાત સમજાય, ઈઝીલી સમજી શકાય છે. હવે આ બંને વચ્ચે જોવાનું છે dxy અને dz². તો આમાં dxy આવી રીતે એક લૂપ, ડબલ ડમ્બેલ હોય, એક ડમ્બેલ, આ બીજું ડમ્બેલ, આવી રીતે આવેલી હોય. જ્યારે dz² ચલો આવી રીતે લિગેન્ડ આવે તો કોના ઉપર રિપલ્શન મેક્સિમમ થાય? આના ઉપર કે પછી આ લૂપ ઉપર? અહીંથી બંને સાઈડથી લિગેન્ડ આવે છે. લિગેન્ડ આનાથી 45 ડિગ્રી એંગલ ઉપર આવશે, બરાબર? આ એંગલ હોય છે 45, યાદ કરો, ભણી ગયા છીએ આપણે. એટલે આ જે dxy ઓર્બિટલ છે એનાથી લિગેન્ડ 45 ડિગ્રી એંગલે આવશે, જ્યારે dz² ને લિગેન્ડ 90 ડિગ્રી એંગલ ઉપર આવે છે. મતલબ લિગેન્ડ વધારે નજીક આવે છે dxy ને, dxy ની નજીકથી જશે લિગેન્ડ. એટલે ત્યાં આ dxy છે, અહીંથી લિગેન્ડ જાય, અપાકર્ષણ કરતો જાય, બરોબર? એટલે અપાકર્ષણ dz² કરતા dxy માં વધારે થાય. એટલે આ ઓર્ડર કંઈક આવો જોવા મળે છે. કંઈક આવું સ્પ્લિટિંગ થશે સમચોરસ આકાર માટે. આ જે બે કક્ષકો છે એ બંને છે dyz અને dzx. આ બંને કક્ષકો dyz અને dzx છે. જ્યારે એના ઉપરની કક્ષક dz², એના ઉપર dxy અને એના ઉપરની છે dx² y². આવી રીતે, બરાબર? આ છે સમચોરસ આકાર માટે d નું વિભાજન. d નું વિભાજન સમજી ગયા. તો હવે લિગેન્ડની હાજરીને કારણે જે જોવા મળે સંકરણ, એના વિશે વાત કરી લઈએ. સાથે સાથે અહીંયા હું દર્શાવી દઉં છું ફોર ટેટ્રાહેડ્રલ. ફોર ટેટ્રાહેડ્રલ, ટેટ્રાહેડ્રલ માટે d નું સ્પ્લિટિંગ કંઈક આ પ્રકારનું છે. T2G પાર્ટ ઉપર, EG પાર્ટ નીચે. હવે એક એક્ઝામ્પલ ની વાત કરવાની છે. એક્ઝામ્પલ છે -2. આની અંદર નિકલની સ્ટેટ છે +2. નિકલ +2 હશે એટલે નિકલ +2, તો એની ઇલેક્ટ્રોન રચના બને 3d8 નિકલ +2 તો ઇલેક્ટ્રોન રચના બનશે 3d8 મતલબ d ની અંદર 8 ઇલેક્ટ્રોન આપણે ભરવાના છે. લાસ્ટ લેક્ચર જે ટેટ્રાહેડ્રલ માટે સ્પ્લિટિંગ નો લેક્ચર હતો એની અંદર આપણે શીખી ગયા કે ટેટ્રાહેડ્રલ મતલબ sp3 સંકરણ કેટલા કેસની અંદર જોવા મળે. આની અંદર એક કેસ હતો 3d8. 3d8 પ્લસ વીક લિગેન્ડ તો આવશે sp3. 3d8 પ્લસ સ્ટ્રોંગ લિગેન્ડ તો આવશે dsp2. ઓકે, અહીંયા છે 3d8 પ્લસ લિગેન્ડ છે સ્ટ્રોંગ લિગેન્ડ cn છે એઝ અ લિગેન્ડ. cn એક સ્ટ્રોંગ લિગેન્ડ છે. સ્ટ્રોંગ અને વીક લિગેન્ડ નક્કી કરવા માટેની એક જનરલ મેથડ મેં તમને આપેલી છે, પરંતુ દરેક જગ્યાએ મેથડ પ્રોપર છે એવું નથી. સ્ટ્રોંગ અને વીક લિગેન્ડ નક્કી કરવા માટે એનસીઈઆરટી બુકની અંદર એક સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ લિગેન્ડ માટે આપેલી હશે, લિગેન્ડની પ્રબળતાના ક્રમમાં. એ સિરીઝ કમ્પલસરી દરેક સ્ટુડન્ટે યાદ રાખવી પડશે. યસ, સિરીઝ દરેક સ્ટુડન્ટે કમ્પલસરી યાદ રાખવી પડશે. સિરીઝ ઉપરથી ચડતો ઉતરતો ક્રમ પૂછી શકે લિગેન્ડની સ્ટ્રેન્થનો, તો સિરીઝ દરેક સ્ટુડન્ટે કમ્પલસરી યાદ રાખવી પડશે. અહીંયા જે ફરીથી
fully focus on this. અને CN4 - 2 CN છે strong ligand અને 3D8 પ્લસ સ્ટ્રોંગ લિગેન્ડ સંકરણ આવે DsP2. માની લો કે આની અંદર તમારે DsP2 સંકરણ બનાવવું છે 3D8 8 લિગેન્ડ સોરી 8 ઇલેક્ટ્રોન. હવે લિગેન્ડ વીક હોય કે સ્ટ્રોંગ હોય? ઓક્ટાહેડ્રલ માં તો આપણે એવું કરતા હતા કે લિગેન્ડ ઓક્ટાહેડ્રલ માં સ્પ્લિટિંગ એક જ ટાઈપનું છે. લિગેન્ડ સ્ટ્રોંગ હોય મતલબ સ્પ્લિટિંગ વધારે હોય તો પેરિંગ કરાવી દેતા હતા. લિગેન્ડ વીક હોય સ્પ્લિટિંગ ઓછું હોય તો પેરિંગ કરાવવાને બદલે ઇલેક્ટ્રોન ઉપર લઈ જતા હતા. પરંતુ કોર્ડિનેશન નંબર 4 માટે આપણે એવું નથી કરવાનું. કોર્ડિનેશન નંબર 4 એની અંદર જો વીક લિગેન્ડ હશે તો આવશે સંકરણ sp3 મતલબ ટેટ્રાહેડ્રલ છે એટલે પેરિંગ નો કોઈ પ્રશ્ન નથી. વીક લિગેન્ડ છે. જ્યારે સ્ટ્રોંગ લિગેન્ડ હશે તો સંકરણ DsP2 એનો સ્પ્લિટિંગ અલગ છે. આમાં સ્ટ્રોંગ લિગેન્ડ છે પેરિંગ નો કોઈ પ્રશ્ન નથી. એટલે આમાં જે રીતે આવભાવ કે હુનના નિયમ પ્રમાણે આપણે ઇલેક્ટ્રોન ભરતા હોય એ રીતે ભરતું જવાનું છે, બાકી કોઈ ચિંતા નથી. 3D8 જો તમે આની અંદર DsP2 સંકરણ બનાવવા જાઓ સ્ટ્રોંગ લિગેન્ડ છે, સપોઝ આપણે માની લઈએ કે સ્પ્લિટિંગ આ ટાઈપનું થાય છે NaCN4 - 2 માં પણ આ ટાઈપનું સ્પ્લિટિંગ થાય. સ્ટ્રોંગ લિગેન્ડ છે, સ્ટ્રોંગ લિગેન્ડ હોય તો ડેલ્ટા નોટ હાઈ હશે પેરિંગ કરતા, એટલે આપણે પહેલા પેરિંગ કરાવી દઈશું. 8 ઇલેક્ટ્રોન ભરવાના છે 1 2 3 4 5 6 7 અને 8. હવે સંકરણ DsP2 કઈ રીતે બનાવવાનું? હા, DsP2 ક્યાંથી બનાવવાનું? નહીં બને, ખાલી નથી મળતું. પરંતુ DsP2 સંકરણમાં ટેટ્રાહેડ્રલ આકાર નથી હોતો. ટેટ્રાહેડ્રલ આકાર ન હોય તો આવું સ્પ્લિટિંગ પણ નથી હોતું. DsP2 સંકરણ માટેનો આકાર સમચોરસ એનું સ્પ્લિટિંગ આ ટાઈપનું હોય. આમાં 8 ઇલેક્ટ્રોન ભરો બચ્ચાઓ 1 2 3 4 5 6 7 8. એક કક્ષક ખાલી દેખાય છે. ચલો અહીંથી એક ક્વેશ્ચન બીજો બનશે. MCQ માં પૂછાય કે સમચોરસ આકાર કોર્ડિનેશન નંબર 4 સંકરણ DsP2 આમાં જે D કક્ષક યુઝ થઈ એ કઈ થઈ હશે? જો આ ક્વેશ્ચન તમે P માટે આનો આન્સર નહીં આપી શકો. P માં Px Py Pz ગમે તે હોઈ શકે, પરંતુ D માટે આમાં કઈ DsP2 સંકરણ એમાં D માટે D જે યુઝ થવાની છે DsP2 સંકરણમાં એ કઈ D કક્ષક હશે? 5 D કક્ષકો છે આપણી પાસે. dxy dyz dzx dz2 અને dx2 - y2 આ પાંચમાંથી કઈ D DsP2 સંકરણ માટે યુઝ થાય? આન્સર હશે dx2 - y2. શું કામ એ જ આન્સર આવે? કારણ કે DsP2 સંકરણ થાય આ એનું સ્પ્લિટિંગ તમારી નજર સામે છે. D કક્ષક તો તમારે એક જ ઉપયોગમાં લેવાની છે, મતલબ અહીં સુધી તો ઇલેક્ટ્રોન ભરેલા આવશે તો જ એક D કક્ષક ખાલી રહેતી હોય. અહીં સુધી ભરેલી હશે ને ખાલી હશે. ખાલી જેની ઊર્જા સૌથી વધારે છે એ જ કક્ષક ખાલી હોય. ઊર્જા કોની સૌથી વધારે છે? ઊર્જા કોની સૌથી વધારે છે? dx2 - y2. તો યાદ રાખશું મિત્રો કે DsP2 સંકરણમાં જે D કક્ષક યુઝ થાય છે એ કઈ હશે? DsP2 સંકરણમાં જે D કક્ષક યુઝ થાય છે એ D કક્ષક હશે dx2 - y2. આજ ક્વેશ્ચન અષ્ટફલકીય આકાર માટે પૂછાય. એમાં D2sp3 સંકરણ બને ત્યારે યુઝ થતી D કક્ષક હશે dx2 - y2 અને dz2. ઓકે, વાત ક્લિયર છે? તો ચલો આની અંદર વાત કરીએ. 8 ઇલેક્ટ્રોન આવી રીતે ભરાયેલા છે. કઈ રીતે? dyz2 dzx2 dz2 dxy2 અને ખાલી છે dx2 - y2 0. ઓકે, મતલબ આની અંદર સંકરણ કયું આવશે?
એક તો આ ડી કક્ષક જે ખાલી છે અને બે એસ ડી એસ સોરી એક એસ અને બે પી 4p પણ ખાલી હશે ને એટલે એક એસ બે પી સંકરણ બનશે dsp2 આ ડી હશે dx² y² વાળી એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન દેખાતો નથી 8 ઇલેક્ટ્રોન આપણે ભર્યા ને એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન દેખાતો નથી મતલબ કે અણુ કેવો છે પ્રતિચુંબકીય અને આના માટે મ્યુ આવશે 0 ઓકે ચલો આ એક એક્ઝામ્પલ થઈ ગયું અને આ જોઈ લીધું આપણે સમચોરસ આકાર માટે ડી નું વિભાજન નોટ ડાઉન કરો બીજા એકાદ બે એક્ઝામ્પલ અને કેટલાક અપવાદ જોશું કેટલાક અપવાદ અને સ્પેશિયલ કેસ યાદ રાખવાના છે ચલો હવે કેટલાક એક્ઝામ્પલ્સ અપવાદ એના વિશે વાત કરશું હવે ત્રણેય આકારમાંથી કોઈ પણ આકારનું એક્ઝામ્પલ આવી શકે ત્રણ આકાર મતલબ આપણે ત્રણ માટે સ્પ્લિટિંગ થિયરી ભણ્યા ઓક્ટાહેડ્રલ ટેટ્રાહેડ્રલ સ્ક્વેર પ્લેનેટ ત્રણમાંથી કોઈ પણ આવી શકે છે કેટલાક એક્ઝામ્પલ્સ એક્ઝામ્પલ્સ ની અંદર ફર્સ્ટ જે એક્ઝામ્પલ છે એ જોવાનું છે NiCO4 NiCO4 નું સંકરણ હોય છે sp3 संकरण sp3 कई रीते बनी શકે कैसे पॉसिबल है भाई NiCO4 નિકલ નો ઓક્સિડેશન નંબર આની અંદર 0 આવશે તો નિકલ 0 સ્ટેટ માં હોય ત્યારે એની ઇલેક્ટ્રોન રચના r1 કમ્પ્લીટ 3d8 4s2 4p 0 sp3 સંકરણ માટે તમારી પાસે એક s કક્ષક અને 3p કક્ષક ખાલી હોવી જોઈએ અહીંયા આપણી પાસે 3p તો ખાલી છે s નથી s માં બે ઇલેક્ટ્રોન છે જો આમાં નિકલની સ્ટેટ 0 છે s નો એક ઇલેક્ટ્રોન દૂર નથી થતો નિકલ +2 હોત તો તમે ઈઝીલી sp3 બનાવી દે કારણ કે નિકલ +2 એટલે 4s ના 2 તો ઈઝીલી sp3 થઈ જાય આમાં નિકલ 0 છે कैसे लाया sp3 યાદ રાખવાનું છે આમાં ઇલેક્ટ્રોન આ જે 4s ના 2 છે યાદ રાખવું પડશે ભાઈ 4s ના 2 ઇલેક્ટ્રોન ક્યાં જવાના છે 4d માં 4d માં જશે ઇલેક્ટ્રોન રચના બની જશે 3d10 4s0 4p0 સમીકરણ કયું બનશે sp3 sp3 સમીકરણ બનશે એક્ઝામ્પલ યાદ રાખજો
સેકન્ડ એક્ઝામ્પલ સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ. આઈ થિંક તમે પહેલા કેમ સેમ કરશો. સંકરણ મેળવવાનું છે. ટ્રાય કરો જાતે. વિડિયો સ્ટોપ કરો. ચલો આનું સંકરણ મેળવવાનું છે આપણે. કઈ રીતે મેળવશું? Fe નો ઓક્સિડેશન Fe+2 Fe+2 ઇલેક્ટ્રોન રચના. Fe+2 કઈ રીતે? -5 +1 -4 વધે, એમાંથી 2 જાય, -2 વધે, તો આ Fe -2 ને +2 0 0 માટે ઇલેક્ટ્રોન રચના 3d6 4s0 3d6 4s0 3d6 છે. કોઓર્ડિનેશન નંબર કેટલો છે? કોઓર્ડિનેશન નંબર આમાં 6 છે. કોઓર્ડિનેશન આમ તો ઇલેક્ટ્રોન રચના ન બનાવતો પણ આઈ થિંક હવે તમને ખ્યાલ આવવો જોઈએ. કોઓર્ડિનેશન નંબર 6 બે પ્રકારના સંકરણ શક્ય બને. યા તો sp3d2 હોય યા તો d2sp3. અહીંયા લિગેન્ડ CN છે, સ્ટ્રોંગ લિગેન્ડ છે. સંકરણ કયો આવશે? d2sp3. કારણ કે આ 6 ને આપણે કઈ રીતે કરશું? કોઓર્ડિનેશન નંબર 6 આકાર અષ્ટફલકીય. આકાર અષ્ટફલકીય. અષ્ટફલકીય આકાર હોય. d નું સ્પ્લિટિંગ Eg ઉપર T2G નીચે. લિગેન્ડ સ્ટ્રોંગ ડેલ્ટા હાર્ડ. ઇલેક્ટ્રોન પેરિંગ 6 ઇલેક્ટ્રોન ભરવાના. 2 ખાલી. સંકરણ D2sp3. ઓકે, સંકરણ કયો આવશે? D2sp3. ક્લિયર? નામ છે સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ. હવે 1 2 અપવાદ જોઈ લે. 3 જોવાય તો ના નથી મારી. અપવાદની વાત કરીએ. અપવાદની અંદર પહેલો અપવાદ છે F6-2 નિકલ છે +4 ફોર્મમાં. નિકલ +4 ઇલેક્ટ્રોન રચના. આમ તો નિકલની ઇલેક્ટ્રોન રચના છે 3d8 સોરી 3d8 નિકલ +4. પહેલા ડાયરેક્ટ નિકલ લખો. આ +4 સ્ટેટ ની અંદર છે. ડાયરેક્ટ નિકલની ઇલેક્ટ્રોન રચના 3d8 આમાંથી 4 ઇલેક્ટ્રોન જાય. નિકલ +4 બનાવો. 2 અહીંથી 3d6 આવી ઇલેક્ટ્રોન રચના બની જશે. હવે F છે તમે જાણો છો હેલોજન છે, વીક લિગેન્ડ છે. વીક લિગેન્ડ હોય તો આની અંદર સંકરણ આવવું જોઈએ sp3d2. પ્રેક્ટિકલી જોવા મળ્યું d2sp3. એટલે અપવાદ યાદ રાખવો પડશે. F વીક લિગેન્ડ સંકરણ આવવું જોઈએ sp3d2. નથી આવતું, પ્રેક્ટિકલી આવે છે d2sp3. પ્રેક્ટિકલ વસ્તુ યાદ રાખવી પડશે. આના માટે રીઝન આપણે આપી શકીએ. આમાં તો રીઝન આપી શકશું. આના પછીના 2 એક્ઝામ્પલ એવા આવશે કે જેમાં રીઝન જ નહીં મળે. પ્રેક્ટિકલી આવશે એવું યાદ રાખવું પડશે. આના માટે રીઝન આપી શકો તમે. નિકલ +4 છે. નિકલ +4 એટલે એને 4 ઇલેક્ટ્રોન ગુમાવ્યા હોય. એની સાઇઝ ખૂબ નાની હોય. ફરીથી નિકલ +4 છે, સાઇઝ ખૂબ નાની છે. નાની સાઇઝમાં અંદર ઇલેક્ટ્રોન ભરવા જાવ રિપલ્શન વધી જાય. સોરી એક્સપ્લેનેશન આનું જો એક્સપ્લેનેશન વસ્તુ એવી છે તમે પીરિયોડિક ટેબલ ની અંદર પણ શીખ્યા હશો. એક્સપ્લેનેશન એવી રીતે આપવામાં આવે. એક્સપ્લેનેશન હકીકતમાં પ્રેક્ટિકલ વસ્તુ મતલબ પ્રેક્ટિકલ ઓર્ડર પહેલા નક્કી થાય
પછી અલગ અલગ બધા સાયન્ટિસ્ટ મત આપે કે ભાઈ આમ હશે, બીજો કે નહીં આવું થતું હશે, આવું થતું હશે. અલગ અલગ કેટલાય મત પડે એકની એક થિયરી માટે. હવે આ અલગ અલગ મત પડ્યા, એમાંથી જે પ્રેક્ટિકલ ડેટા છે એને પ્રોપરલી જે મત સમજાવી શકે એ માન્ય ગણવામાં આવે. જેમ કે એક એક્ઝામ્પલ આપું, લેન્થેનોઇડ સંકોચન. લેન્થેનોઇડ સંકોચન હું અલગ અલગ રીતે સમજાવી શકું. લેન્થેનોઇડ સંકોચન હું એવી રીતે સમજાવી શકું કે નીચે જતા વીજભારમાં બહુ વધારો આવે. જસ્ટ એક્ઝામ્પલ છે, વિચારજો ખાલી. તો એના લીધે લેન્થેનોઇડ સંકોચન થાય. બીજું 4f ની નબળી સ્લિંગ અસર. તો વાસ્તવમાં તમે પહેલી દ્રષ્ટિએ ખાલી વીજભારથી વિચારો ને તો એ તમને એવું લાગે કે ના, લેન્થેનોઇડ સંકોચન વીજભારથી થાય છે. એક એમસીક્યુ પણ પૂછાય છે, લેન્થેનોઇડ સંકોચન પાછળનું કારણ. ઓપ્શન 2 હોય. મેં જ્યારે લેન્થેનોઇડ સંકોચન ભણાવ્યું ત્યારે પણ કીધું કે વીજભારનો વધારો અને બીજું છે 4f ની નબળી સીલિંગ અસર. આન્સર માન્ય ગણવામાં આવે છે 4f ની નબળી સીલિંગ અસર. એટલે એક ઘટના પાછળ અલગ અલગ તથ્યો એ સાયન્ટિસ્ટોએ વિચારેલ વસ્તુ છે કે આવું થતું હોવું જોઈએ. બાકી આપ શું છે એના ઉપરથી પ્રેક્ટિકલ જે ડેટા છે એના ઉપરથી. જેમ કે અહીંયા પ્રેક્ટિકલ ડેટા D2sp3 બતાવે છે, તો એના માટે આપણે એવું પણ કહી શકીએ નિકલ +4 ઇલેક્ટ્રોન રચના છે, કેન્દ્ર ઉપર +4 વીજભાર છે, ઇલેક્ટ્રોનને ઝડપથી આકર્ષે તો ઇલેક્ટ્રોન અંદરની ડી માં જાય. બરોબર? એટલે અલગ અલગ રીઝન આની પાછળ આપી શકાય. છેવટે યાદ રાખવું પડશે કે આમાં સંકરણ sp3d2 ની બદલે d2sp3 આવશે. ચલો આવા જ બીજા બે એક્ઝામ્પલ જેમાં ખાલી આટલું રીઝન આપવામાં આવે છે, પ્રેક્ટિકલી જોવા મળે છે. એક એક્ઝામ્પલ લખું છું, પછી એની વાત કરીએ. એક્ઝામ્પલ છે +2 મેંગેનીઝ ઉપર ચાર્જ હશે +2, Mn+2 ની ઇલેક્ટ્રોન રચના 3d6 4s0. 3d6 4s0 રચના છે, મતલબ સોરી 3d5 4s0. I made mistake, sorry. I am very sorry. 3d5 4s0 મતલબ d ની અંદર 5 ઇલેક્ટ્રોન રહેલા છે. 5 એકલા ઇલેક્ટ્રોન હોવાના ઓબ્વિયસ વસ્તુ છે. Na3 છે, સ્ટ્રોંગ લિગેન્ડ છે. હવે આ 5 ઇલેક્ટ્રોન વાસ્તવમાં તો આવું હશે, ઉપર Eg નીચે T2d, અષ્ટફલકીય આકાર, કારણ કે કોઓર્ડિનેશન નંબર 6 છે. વાસ્તવમાં શું હશે? Na3 સ્ટ્રોંગ લિગેન્ડ છે. સ્ટ્રોંગ લિગેન્ડ હોય ઇલેક્ટ્રોન તમે કઈ રીતે ભરશો? સ્ટ્રોંગ લિગેન્ડ હોવાથી સ્પ્લિટિંગ હાઈ. આ ડી ખાલી રહે, સંકરણ આવવું જોઈએ D2sp3 નથી. એક્સપેરિમેન્ટલી જોવા મળ્યું છે આમાં ડેલ્ટા જે છે એ પેરિંગ એનર્જી કરતા ઓછું છે, તો સંકરણ બને છે અપવાદ છે. યાદ રાખવું પડશે. એક્સપેરિમેન્ટલી આવે જોવા મળ્યું ડેલ્ટા હાઈ છે પેરિંગ એનર્જી કરતા, સોરી ડેલ્ટા લો છે, પેરિંગ એનર્જી હાઈ છે. એક્સપેરિમેન્ટલી યાદ રાખવું પડશે. આવું ને આવું સેમ બીજું એક્ઝામ્પલ. સંકરણ કયું આવશે વિચારો? સ્ટ્રોંગ લિગેન્ડ છે 6, અષ્ટફલકીય આકાર, સંકરણ આવવું જોઈએ. સ્ટ્રોંગ લિગેન્ડ છે તો D2sp3 નથી આવતું. સંકરણ એક્સપેરિમેન્ટલી જોવા મળ્યું આવે છે sp3d2. યાદ રાખવા પડશે બધા એક્ઝામ્પલ. ઓકે, તો આજના લેક્ચરને અહીંયા સુધી રોકીશું. આપણે નેક્સ્ટ લેક્ચરમાં આઇસોમરિઝમ વિશે વાત કરશું. અપવાદ છે, દરેક યાદ રાખવો પડશે.